ખબર છે, આપણે બધા જ દરેક ક્ષણે સતત ગતિમાં હોઈએ છીએ. ભલે આપણે એકદમ શાંત, સ્થિર બેઠા હોઈએ, પણ આપણું શરીર એ ક્યારેય અટકતું જ નથી. તો ચાલો આજે આ સતત ચાલતી ગતિ પાછળનું વિજ્ઞાન સમજીએ, એટલે કે હલનચલન અને પ્રચલન. આ સવાલનો જવાબ છે ને ખરેખર અદ્ભુત છે. અત્યારે આ જ ક્ષણે ભલે આપણે એકદમ સ્થિર બેઠા હોઈએ, આપણા શરીરની અંદર એક આખું વિશ્વ, એક આખી દુનિયા ગતિમાં છે. લાખો કરોડો કોષો કામ કરી રહ્યા છે, ફરી રહ્યા છે અને જીવી રહ્યા છે. તો ચાલો આપણે આ સૂક્ષ્મ જગતથી જ આપણી સફર શરૂ કરીએ. જીવંત હોવું એટલે શું? એનો સાચો અર્થ શું થાય? વેલ, એની એક મુખ્ય નિશાની છે હલનચલન. પછી ભલે એ સૂર્ય તરફ ધીમે ધીમે વળતો કોઈ છોડ હોય કે પછી શિકાર પાછળ દોડતો કોઈ ચિત્તો, દરેક સજીવ ગતિ દ્વારા જ પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. અને આ ગતિ છે ને, એના સ્વરૂપો પણ અલગ અલગ હોઈ શકે છે. એ કોઈ અમીબા જેવા એકદમ સૂક્ષ્મ જીવની અંદર થતા જીવરસના ધીમા પ્રવાહ જેવી સરળ હોઈ શકે, અથવા તો આપણા હાથ પગ અને જડબાની જટિલ ગતિ જેટલી સ્પષ્ટ અને જોઈ શકાય એવી પણ હોઈ શકે. આપણે તો સતત હલનચલન કરતા જ રહીએ છીએ, ઘણીવાર તો ધ્યાન પણ નથી આપતા, જેમ કે આંખના પોપચાનું પટપટવું કે પછી વાત કરતી વખતે જડબાનું હલવું. આ બધી તો દેખીતી ગતિઓ છે, બરાબર? પણ આવી જ ગતિ આપણા શરીરની અંદર કોષીય સ્તરે પણ સતત ચાલતી રહે છે. સારું, તો ગતિ તો થાય છે, પણ શું બધી જ ગતિ એકસરખી હોય? શું હલનચલન અને પ્રચલન આ બંને શબ્દોનો અર્થ એક જ છે? ના, બિલકુલ નહીં. ચાલો આ બંને વચ્ચેનો જે મહત્વનો ભેદ છે એને બરાબર સમજીએ. તો મુખ્ય તફાવત આ છે. જ્યારે કોઈ હલનચલન એવું હોય જેનાથી કોઈ સજીવનું સ્થાન બદલાય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ત્યારે એ ખાસ પ્રકારના હલનચલનને કહેવાય પ્રચલન. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, જ્યારે આપણે આંખ પટપટાવીએ છીએ એ થયું હલનચલન. કેમ? કારણ કે આપણું સ્થાન નથી બદલાતું. પણ જ્યારે આપણે ચાલીને રૂમની એક બાજુથી બીજી બાજુ જઈએ તો એ થયું પ્રચલન, કારણ કે એમાં આપણું સ્થાન બદલાયું. સિમ્પલ. અને આ એક વાક્ય છે ને, એ આખા કોન્સેપ્ટનો સાર છે. બધા પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા હલનચલન પ્રચલન નથી. એટલે કે દરેક પ્રચલનમાં હલનચલન તો હોય જ, પણ દરેક હલનચલન સ્થાન બદલે એવું જરૂરી નથી. આ એક ગોલ્ડન રૂલ જેવું છે, જે યાદ રાખવા જેવું છે. આને સમજવા માટે પેરામિશિયમનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. એના શરીર પર છે ને નાના નાના સૂક્ષ્મ પક્ષમો હોય છે, અને એ એક સાથે બે કામ કરે છે. એક, એ ખોરાકને પોતાના કોષ તરફ ધકેલે છે, આ થયું હલનચલન. અને બીજું, એ જ પક્ષમોની મદદથી એ પાણીમાં આગળ વધે છે, આ થયું પ્રચલન. આના પરથી ખબર પડે કે બંને ક્રિયાઓ કેટલી નજીકથી જોડાયેલી હોઈ શકે છે. તો સવાલ એ થાય કે સજીવો આટલી બધી એનર્જી વાપરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય જ શા માટે છે? પ્રચલન પાછળનો હેતુ શું છે? જવાબ બહુ સરળ છે, માત્ર એક જ શબ્દમાં: અસ્તિત્વ. દરેક પ્રાણીની ચાલવાની, તરવાની કે ઉડવાની જે રીત છે ને, એ તેના પર્યાવરણ અને તેની જરૂરિયાતો પ્રમાણે જ વિકસેલી હોય છે. એટલે કે પ્રચલન એ ખાલી જગ્યા બદલવાની ક્રિયા નથી, પણ જીવન ટકાવી રાખવા માટેનું, સર્વાઇવલ માટેનું એકદમ જરૂરી સાધન છે. અને આ જરૂરિયાતો કઈ કઈ છે? વેલ, ખોરાકની શોધ કરવી, રહેવા માટે સુરક્ષિત જગ્યા શોધવી, પોતાનો જીવ બચાવવા, શિકારીથી ભાગવું, આ બધા માટે પ્રચલન જોઈએ. એટલું જ નહીં, પોતાનો વંશવેલો આગળ વધારવા માટે સાથી શોધવા અને ખરાબ વાતાવરણથી બચીને સારી જગ્યાએ જવા માટે પણ પ્રચલન અનિવાર્ય છે. તો ચાલો હવે બહારની દુનિયામાંથી પાછા ફરીએ આપણા પોતાના શરીરની અંદરની દુનિયામાં. સવાલ એ છે કે આપણા શરીરના કોષો કઈ રીતે હલનચલન કરે છે? આપણા શરીરમાં કોષો જે ગતિ કરે છે ને, એ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. હા, 3 અલગ અલગ પ્રકાર. તો આપણા શરીરમાં મુખ્યત્વે આ 3 પ્રકારની ગતિ જોવા મળે છે: અમીબિયા, પક્ષમલ અને સ્નાયુલ. દરેકનું કામ અને કરવાની રીત એકદમ અલગ છે. ચાલો એક પછી એક એમને નજીકથી જોઈએ. તો સૌથી પહેલો પ્રકાર છે અમીબીય હલનચલન. અમીબા યાદ છે કેવી રીતે પોતાનો આકાર બદલીને ખોટા પગ એટલે કે સ્યુડોપોડ્સ બનાવીને આગળ વધે છે? બસ આ જ રીતે. અને નવાઈની વાત તો એ છે કે આપણા શરીરના કેટલાક ખાસ કોષો પણ બિલકુલ આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આનું બેસ્ટ ઉદાહરણ છે આપણી રોગપ્રતિકારક શક્તિના સૈનિકો, એટલે કે મેક્રોફેજ અને શ્વેત રક્તકણો.
શરીરમાં ક્યાંય પણ કોઈ ચેપ લાગે ને એટલે આ સૈનિકો દુશ્મનોનો ખાત્મો બોલાવવા માટે આ જ અમીબીય ગતિથી ઘટના સ્થળે પહોંચી જાય છે. હવે બીજો પ્રકાર જોઈએ, પક્ષમલ હલનચલન. આને સમજવા માટે કલ્પના કરો કે હજારો નાના નાના વાળ છે અને એ બધા એક સાથે એક જ દિશામાં લહેરાઈ રહ્યા છે, જાણે કોઈ ખેતરમાં પવનથી પાક લહેરાતો હોય. બસ આ જે સંકલિત ગતિ છે ને, એ જ પ્રવાહી કે બીજા કણોને આગળ ધકેલવાનું કામ કરે છે. અને આપણા શરીરમાં આ ગતિ કેટલી મહત્વની છે એ જુઓ. આપણી શ્વાસન નળીમાં આ જ ગતિ ધૂળ અને કચરાને બહાર ધકેલીને ફેફસાને સાફ અને સુરક્ષિત રાખે છે. અને બીજી બાજુ માદા પ્રજનનતંત્રમાં આ જ ગતિ એક નવા જીવનની શરૂઆત માટે અંડકોષને તેની મુસાફરીમાં મદદ કરે છે. એક જગ્યાએ રક્ષણ તો બીજી જગ્યાએ સર્જન. અને હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર, જેનાથી આપણે બધા જ પરિચિત છીએ, સ્નાયુલ હલનચલન. આપણે જે પણ ગતિ કરીએ છીએ એ દરેક ગતિ પાછળ આપણા સ્નાયુઓની સંકોચાવાની અને ખેંચાવાની અદ્ભુત શક્તિ કામ કરે છે. આપણું ચાલવું, બોલવું, હાથથી કોઈ વસ્તુ પકડવી, આ બધું જ સ્નાયુલ હલનચલનને કારણે શક્ય બને છે. પણ આ કોઈ એક સિસ્ટમનું કામ નથી. આ તો એક ઓર્કેસ્ટ્રા જેવું છે, જેમાં સ્નાયુતંત્ર, કંકાલતંત્ર અને ચેતાતંત્ર આ ત્રણેય એકસાથે એકદમ પરફેક્ટ તાલમેળમાં કામ કરે છે, ત્યારે જ આ ગતિ શક્ય બને છે. તો આ બધું જાણ્યા પછી ફરીથી એ જ સવાલ પર પાછા આવીએ. ભલે આપણે બહારથી એકદમ શાંત અને સ્થિર દેખાતા હોઈએ, પણ શું આપણે ક્યારેક ખરેખર સ્થિર હોઈએ છીએ? આપણી અંદર તો કોષીય સ્તરે ગતિનો એક અવિરત નોનસ્ટોપ પ્રવાહ ચાલુ જ છે. આ વિચારવા જેવી વાત છે, નહીં? જો આ જાણકારી રસપ્રદ લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય, તો આને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, આવા જ બીજા વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર.